રાજકોટમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા દાદા જસરાજજીના 969માં શૌર્ય દિન નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઈફ કેર બિલ્ડિંગ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગોંડલ, જેતપુર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ વગેરે જિલ્લા અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. મારું નામ કેડી રઘુવંશી, સંસ્થાપક અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ. આજે અમારા રઘુકુળના જે રાજવી હતા લોહરગઢના, એમનો આજે 967મો શૌર્ય દિવસ છે. આ નિમિત્તે અમારા સંગઠન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન લાઈફ કેર બિલ્ડિંગ રેસકોર્સ મેઇન રોડ ખાતે કરવામાં આવેલ છે. આજે અમારો જે ટાર્ગેટ છે એ 500થી 600 બ્લડ ડોનર્સ અહીંયા પધારશે એવો છે. અત્યારે મુખ્ય અતિથિ તરીકે શ્રી કમલેશભાઈ બિરાણી, આપણા રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ છે, ચેરમેન શિક્ષણ સમિતિના વિક્રમભાઈ પૂજારા, પછી આપણા રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા છે. અને દર્શિતાબેન શાહ, જે આપણા ધારાસભ્ય છે 69 વિધાનસભાના, એ પણ થોડી વારમાં પધારે છે. હા, જે મેં કીધું એ કે અમારા જે અમારા વીર દાદા જે જસરાજજી છે, એમનું આજે 967મો શૌર્ય દિવસ છે. એ આ દિવસ નિમિત્તે વિધર્મીઓ સાથે યુદ્ધ કરતાં વીરગતિ પામ્યા હતા. તો આ દિવસ નિમિત્તે અમે એક શુભ સારું કાર્ય કરવા ઈચ્છતા હતા, એટલે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. હા, આપણે સૌ જાણીએ છીએ કે થેલેસેમિયા જે પેશન્ટ હોય છે એને હાલતા બ્લડની જરૂરિયાત પડતી હોય છે, તો એ લોકોને પૂરતું બ્લડ મળી રહેશે એવા શુભાસ્યથી આયોજન કરવામાં આવેલ છે.